નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ચેનલમાં। આજે આપણે જોઈશું પાઠ 6 ઉંદરનો ડર। સાંભળો અને ગાઓ। એક હતો વડલો સુંદર, એની નીચે નાનું દર। દરમાં રહે નાનો પોપટ, ઉંદર કાબર। દરમાં કોણ રહે? ઉંદર। ઉંદર રોજ ફરવા જાય, ગંધ લેતો જાય। વેફર, સેવ, રોટીનો ટુકડો જે મળે તે ફેંકતો જાય, જાગતો જાય કે ખાતો જાય? ખાતો જાય। આળસ મળીને સવારે ઉંદર આવ્યો દરને દ્વારે। અરે આ તો બિલ્લીની વાસ, ચોક્કસ હશે આસપાસ। નાસભાગ દોડભાગ આસપાસ। હવે શું કરવું વિચારે ઉંદર, મનમાં લાગે એને ડર। વિચાર, ડર, ખબર, ડર। ઉંદરના પેટમાં બોલે ઉંદર, પણ ભરાઈ રહે દરની અંદર। દરની બહાર ન જવાય, ભૂખ્યા પેટે કેમ રહેવાય? કહેવાય, બોલાય અથવા રહેવાય? રહેવાય। આપો કોઈ એવો મંતર, બિલ્લી થાય છું મંતર। પછી જો નીચે જ આપેલા છે, એને તમારે ઘૂંટવાના છે। હવે તમારે પ્રશ્નના જવાબ દેવાના છે। વાતચીત। પેલું, તમે ઉંદરનું દર જોયું છે? હા, જોયું ઉંદરનું દર તો। ઉંદર શું શું કાપે? શાકભાજી, કપડા, દાણા। ઉંદર કેમ ગભરાયો હશે? બિલ્લીથી। ચોથું, ઉંદરના દરમાં શું શું ખાવા મળતું હશે? વેફર, સેવ, રોટલીનો ટુકડો। ઉંદર દરની અંદર કેમ ગભરાયો હશે? બિલ્લીની વાસથી। તમારા ઘરમાં ઉંદર હોય તો તમે શું કરો? પાંજરામાં પૂરી લઈએ। તમને ઉંદર ગમે કે બિલ્લી? કેમ? બિલ્લી, કેમ કે મારા ઘરનો ભાગ છે। નીચે આપેલા વાક્યોને અભિનય સાથે બોલો। ઉંદરની જેમ 3 વખત કૂદો। કૂદો તો બધા। બીજું, ઉંદર જેવો ચૂંચું અવાજ કરો। કરો તો ઉંદર કેમ બોલે? ચું ચું। ત્રીજું, દફતરમાંથી લંચ બોક્સ કાઢો। ચાલો બધા પોતપોતાના બેગમાંથી લંચ બોક્સ કાઢો તો। ચોથું, ખાવાનો અભિનય કરો। ચલો બાર દોસ્તો, ખાવાનો અભિનય કરો તો હવે। પછી આળસ મરડો। મરડો તો આળસ। બીજું, ગીતના આધારે ખૂટતા શબ્દ બોલો। એક હતો વડલો સુંદર, દરમાં રહે નાનો ઉંદર। આપો કઈ એવો મંતર, બિલ્લી થઈ જાય છું મંતર। મનમાં લાગે એનો ડર। આ બધા કાવ્ય પંક્તિની અંદર આવે છે। ગીતના આધારે સાચા શબ્દ ફરતે નીચે રાઈટ માર્ક કરો, સાચાની નિશાની કરો। ઉંદર જે મળે તે ચાખતો જાય। બિલ્લી હશે આસપાસ, મનમાં લાગે એને ડર। ભૂખ્યા પેટે કેમ રહેવાય? કોઈ આપો એવો મંતર। બધે હ ઘૂંટવાનું છે। જુઓ તો ટપકા જોડો અને ચિત્ર પૂર્ણ કરો। રંગ પૂરો, આપણે અંદર રંગ પૂરી દીધો છે। ત્યારબાદ નીચે આપેલો છે ધ, એને કૂટી દેવાનો છે। હવે આવે છે એક મસ્ત મજાની વાર્તા। વાર્તા સાંભળો ને કહો ઉંદરનો ડર। એક સરસ મજાનો બગીચો હતો। બગીચામાં અનેક ઝાડ હતા। જાત જાતના ફૂલ હતા।
બગીચામાં 3 લપસણી હતી. બગીચામાં 4 હિંચકા હતા. દોડવા માટે લીલું લીલું ઘાસ હતું. બગીચામાં 8 બાકડા હતા. એના પર બેસે લોકો અને નાસ્તો લાવી અને ઉજાણી કરે. બગીચામાં એક મોટો વડલો હતો. એના પર પંખી આવીને બેસે. વાંદરા કૂદાકૂદ કરે. એ વડલાની નીચે એક દર હતું. એ દરમાં એક ઉંદર રહેતો હતો. સવાર પડે એટલે ધીરેથી દરમાંથી બહાર નીકળે. આમ તેમ જોતો જોતો, સૂંઘતો સૂંઘતો બાકડાઓ ફરતે ફરે. ખાવાનું મળે એટલે મોંમાં લઈ દરમાં મૂકી આવે. એને જાત જાતની વસ્તુઓ મળતી. વેફર, સિંગદાણા, પૂરીના ટુકડા, બુંદી અને ગાંઠિયા. પછી નિરાંતે દરમાં બેસી અને પોતાનું જમણ કરે. એક દિવસ સવારે એ દરમાંથી બહાર નીકળવા જતો હતો. એને અચાનક જ જુદી વાસ આવી. આ વાસ તીખી પૂરીની તો ન હતી. આ વાસ તો વેફરની પણ નહોતી. આ વાસ તો બિલ્લી માસીની છે. પછી એને આઈડિયા આવે છે. એ ચોક્કસ આસપાસ બેઠી હશે. એ ટાપીને બેઠી હશે. હું બહાર નીકળું અને મને ખાઈ જાય. બાપરે! ઉંદર તો વિચારવા લાગ્યો, હવે શું કરવું? ધીરે ધીરે દરમાં રાખેલ બધી વસ્તુઓ ખલાસ થઈ ગઈ. બહાર નીકળો તો મર્યા સમજો. દરમાં બેસું તો ભૂખ સતાવે છે. ઘણો સમય વીતી ગયો. એણે સહેજ બહારની નજર કરી તો બિલ્લી માસી ત્યાં જ હતા. વડલાની પાછળ લપાઈને રાહ જોતા હતા. જુઓ ચિત્રની અંદર તમે જોઈ શકો છો. ઉંદરભાઈનું દર છે ત્યાં જ બિલ્લી મોસી બેઠા હતા. પછી આપણને એવો વિચાર આવે ને, શું કરવું શું કરવું? ઉંદરભાઈને પણ એમ થાય છે શું કરવું? એને એક વાર તો એવો વિચાર આવ્યો, બહાર જાઓ અને પાછળથી બિલ્લી માસીની પૂંછ કરડી નાખું. પછી લાગ્યું કે એમાં બહુ જોખમ છે. ખોટી બહાદુરી બતાવવા ન જવાય. માએ કહ્યું હતું, બિલ્લીથી હંમેશા ચેતવું. પણ શું કરવું? હાથ જોડી ભગવાનનું સ્મરણ કર્યું. હે ભગવાન, આજે મને બચાવો. મને કોઈ એવી યુક્તિ બતાવો કે હું બિલ્લીને ભગાડી શકું. આ મંદિરમાં રહેતા ઉંદરના મા બાપને ચિંતા થઈ. 4 દિવસથી આ ભઈલો બહાર ગયો છે, પાછો આવ્યો નથી. ક્યાંય ફસાયો છે અને એને બિલાડી ખાઈ ગયો છે. માને અને બધાને ચિંતા થઈ. બિચારો ભૂખ્યો હશે એમ વિચારી મંદિરના પેંડાનો પ્રસાદ લીધો. શોધતા શોધતા બગીચા પાસે આવ્યો. બગીચાના દર પાસે બિલાડી જોઈ. દરમાં ઉંદર હશે એમ વિચાર્યું. એના મોટા ભાઈએ પેંડાનો પ્રસાદ વેર્યો. ભૂખી બિલાડીને ગંધ આવી. એણે વિચાર્યું, ઉંદર નહીં તો કાંઈ નહીં. પછી બિલાડી પેંડો ખાવા ગઈ. ઉંદરે ચૂ ચૂ કરી અને પહેલાને બોલાવ્યો. એ ભાઈ જોઈ ગયો. પછી એને બધા ભાગીને મંદિરે પહોંચ્યા. ઉંદર કહે, આજે માંડ બચ્યો ભગવાન. પછી વાતચીત કરવાની છે. તમે બગીચો જોયો છે? ક્યાં? હા, ઘરની થોડે દૂર મંદિર પાસે એક બગીચો આવેલો છે. એ મેં જોયો છે. બગીચામાં શું હોય બાળ દોસ્તો? કયો તો મને. બગીચાની અંદર બગીચામાં હિંચકા, ફૂલઝાડ, પક્ષીઓ, ઘાસ હોય ને. ચોથું, બગીચામાં રમવા માટે શું હોય? હિંચકા, લપસણી, ઉચક નીચક. પછી પેલું ગોળ ગોળ ફરવાનું આવે ચકરડી એ. પછી 5મું, વાક્ય સાંભળો અને સાચો જવાબ કહો વાર્તાને આધારે. પંખીઓ આવીને એના પર બેસે. વાંદરો કુદાકુદ કરે. આવું ક્યાં આવતું હતું? વડલામાં. તો લખવાનું વડલો.
બીજું, જાત જાતના ફૂલ અને પક્ષીઓ વૃક્ષો હતા. બગીચામાં હિંચકા લપસણી પણ હતા. બગીચો. એ દરમાં છુપાઈને રહેતો. સવાર પડે એટલે ઘરમાંથી બહાર નીકળે. આવું ક્યાં આવતું હતું? ઉંદરભાઈમાં. એ ટાપીને જ બેસી હશે. હું ક્યારે બહાર નીકળું અને ખાઈ જાય. ઉંદર. આવું કોણ બોલે છે? ઉંદર. લોકો એના પર બેસીને નાસ્તો કરતા, ઉજાણી કરતા. બાકડો. છઠ્ઠું, બાળકો એના પર લપસતા. લપસણી. હવે કૌંસમાંથી શબ્દ જોઈ અને ખાલી જગ્યા પૂરવાની છે. હંસ, ઝાંઝર, હરણ, ઉંદર અને ઘુવડ. પેલો, પાયલ પગમાં ઝાંઝર પહેરે છે. બીજો, હંસ હવામાં ઉડે છે. ત્રીજો, દરમાં એક ઉંદર રહેતો હતો. ચોથું, ઘર ઉપર ઘુવડ બેઠું હતું. પાંચમું, ઝાડીમાંથી હરણ કૂદ્યો અને આવને ઘૂંટી દેવાનો. ત્યારબાદ તમારે આ બધું ઘૂંટવાનું છે અને નીચે લખવાનું છે. સસબલાનો સ, હરણનો હ, ઘરનો ઘ, નળનો ળ, ઉનો ઉ, અને નીચે આવું કુ કરવાનું છે. ગ, ગા, ગે, ગી, ગી, ગઈ, ગુ અને ગુ. મ, મા, મે, મી, મી, મને બે માત્રા મઈ, મુ અને મુ. એવી રીતે ન, જ, વ અને ર. આ બધું જ તમારે લખી લેવાનું છે. અને ર. અને પછી ઉ ને ઘૂંટી દેવાનું. ત્યારબાદ જો સ, દ, ક, બ, અને છ. આ બધું જ પૂર્ણ કરેલું છે. અને નીચે આવું ઘૂંટી દેવાનું. ત્યારબાદ પ, ડ, ત, અણ, ઈ અને ઈ. અને જ શોધી કાઢવાનો છે. જ્યાં જ હોય ત્યાં ઓ લીટો કરી દેવાનો. ત્યારબાદ લ, ટપાલીન ટ, ચ, ખ, ઝ. આ બધી લાઈન પૂરી કરવાની છે. અને હ, ને શોધી અને લાઈન કરો. મળી ગયા હ હરણ ના હ. ત્યારબાદ ઘ, અને અળ. ત્યારબાદ ચિત્રને શબ્દ સાથે જોડો. જુઓ તો નીચે આપણને આપેલા છે જોડકા. ઝૂંપડી, તાળું, કુવળ, ટમેટો, ઊન, વોક, ઘ. આ બધું શોધવાનું છે. ત્યારબાદ દાખલો નંબર 10. નીચે ચિત્રને શબ્દ સાથે જોડો. પ્રશ્ન નંબર 10. આઉન, ઘર, હરણ, ઝાડ. અને અળ ને શોધવાનો છે અને લીટી કરવાની છે.
અળ ઉપર લીટી. ત્યારબાદ ઉદાહરણ મુજબ જોડો. ઉદાહરણ મુજબ જોડવાનું છે. ચલો. તો બીજી ક્યાંય દેખાય તો જોડી દેવાનો. ઘ અળ નાનો અને ને શોધી અને લીટી કરવાની છે. તો મોટો છે. નાના જ કરવાની. પછી જુઓ પ્રશ્ન નંબર 12. હળ ઘ અને અળ રાઉન્ડ કરો ને લખો. જો ઝરણાનો ઝ અને ઘ. તો આપણને જ્યાં દેખાય ત્યાં લખવાનું છે બોક્સની અંદર. ઝા હા કા ઝુ હા અળુ અને ઘુ. ઝુ હ ઘુ. ઝા હી ઘે. ઝા હુડી અને હો. ત્યારબાદ ઉદાહરણ મુજબ જોડો. જુઓ તો છે તો એને ઝબુક સાથે જોડી દીધો. હવે છે તો ને શેની સાથે જોડ દેવાનો હરણ. ઘર નળ ઉજાસ અને ઊન. થઈ ગયું. હવે મોટો શોધવાનું છે. મોટો ત્યારબાદ શબ્દનું અનુલેખન કરવાનું છે. શબ્દનું અનુલેખન કરો. ઝાડ નજમા કુમાર સૂરજ પૂજા સુરત ઉણપ ઉના ઝાકળ અને ઝુ. ત્યારબાદ ઝરણું કોળિયું હુકમ તાળવ ઉતરાળ ઊન ખીચડી આજુબાજુ ઈલાજ અને અરુણા અને હું ખૂટી દેવાનું. ત્યારબાદ જુઓ અને લખો. હરણ ચીકુ તરબૂચ કુવડ ઝાડ નળ આઘું ત્યારબાદ ઉદાહરણ કોષ્ટક માંથી શબ્દ શોધો અને લખો. જુઓ પેલા તમારે શબ્દ શોધવાના છે. વાનર ગરુડ રાગીતા રમત રામ લાકડી સસલું વરસાદ કબૂતર તિખળ નારદ કોળિયું. ઓકે આટલા શબ્દ શોધેલા છે. એ અહિયાં નીચે લખી દેવાનું. વાનર સસલું ઘોડિયું રમત લાકડી કબૂતર ગરુડ રાગીતા નારદ વરસાદ તીખળ અને રામ. પછી એવડું ખૂટી દેવાનું. 18 નંબર વાંચો. જાય છે ડરે છે તરસ લાગી ખાટી છાસ તીખી દાળ લાલ ટમેટું ઉડે છે ઉતરે છે છાસ પી દાડમ ખા દવા પી જલ્દી આવ વાંચે છે નાચે છે રમે છે જતી હતી વિમાન ઉડે પંખી ઉડે ચકલી ઉડે કાબર ઉડે
અને સાપ ઉડે. ત્યારબાદ અનુલેખન કરો. વડલો સુંદર છે. ઉંદર વેફર ખાતો હતો. ઉંદર બહુ ડરે છે. ઉંદર નાનો છે. બિલ્લી ઉંદરને જોઈ ગઈ. ઉંદર બિલ્લીને જોઈને ભાગી ગયો. ઝાડ. આ ઝાડ છે. આ વડનું ઝાડ છે. વરસાદ પડે છે. વરસાદ ઝરમર પડે છે. છાપું. આ છાપું છે. છાપું દાદા વાંચે છે. ચકલી. આ ચકલી છે. ચકલી ચીંચી કરે છે. ઓ. અહીંયા તમારું ચેપ્ટર પૂર્ણ થાય છે. પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળ દોસ્તો. વિડીયોને નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમને વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી આભાર.